ગુજરાતના કાશ પટેલે અમેરિકાની સૌથી મહત્વની એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડિરેક્ટર પદે નિમણૂક મેળવી છે. તેવામાં ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી તેમના વતન અને ગુજરાતના એનઆરઆઈ વિલેજ ભાદરણમાં કે જ્યાંના ઘણા લોકો દાદા પરદાદાના સમયથી અમેરિકામાં વસે છે. આ છે ભાદરણ ગામનું મહાદેવ ફળિયું કે જ્યાં કાશ પટેલના દાદા પરદાદા રહેતા હતા. વર્ષ 1970ના દાયકા દરમિયાન તેઓ પહેલા આફ્રિકા અને તે બાદ અમેરિકામાં સ્થાયી થયા. અમેરિકામાં સ્થાયી થયા બાદ તેઓ છેલ્લા લાંબા સમયથી માદરે વતન પરત નથી ફર્યા, પરંતુ તેમની મિલકત આજે પણ ગામમાં છે. તેઓ ભાદરણ ગામના મોટી ખડકીમાં આવેલ મહાદેવ સ્ટ્રીટના શેરીમાં તેઓ રહેતા, તેમનો પરિવાર રહેતો હતો. તેમનું હાલમાં પણ મકાનની ખુલ્લી જમીન છે. તેમના દાદાઓની ખેતીની જમીનમાં પણ હાલમાં તેમના નામ બોલે છે. આવો પરિવાર 1940માં જ્યારે યુગાન્ડા ગયો હતો ત્યારે ત્યાંથી યુગાન્ડા સરકારે બધાને બહાર ધકેલી કાઢ્યા હતા. તેવા સમયે તેઓ અમેરિકા મુકામે પહોંચ્યા અને અમેરિકા મુકામે પહોંચ્યા પછી કાશ પટેલનો ત્યાં જન્મ થયેલો અને ત્યાર પછી કાશ પટેલ ઉત્તરોત્તર એમની પ્રગતિ વધતી ગઈ અને હાલમાં જ ટ્રમ્પ સરકાર દ્વારા જ્યારે એમની FBI ના ડિરેક્ટર પદે નિયુક્તિ થઈ ત્યારે અમને સૌ ભાદરણવાસીઓ એ ખૂબ મોટી લાગણી, ખુશીની લાગણી અનુભવીએ છે અને કાશ પટેલને અમે વિનંતી કરીએ છીએ કે તમે તમારા વતનમાં આવ્યા નથી તો એકવાર જરૂરથી પધારો. અમેરિકાની સૌથી મહત્વની એજન્સી FBIના ડિરેક્ટર પદે કાશ પટેલની નિમણૂક થતાં તેમણે ન માત્ર ભાદરણનું પરંતુ સમગ્ર ગુજરાતનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યું છે. યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, ભાદરણ.